નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ઉભરાયા। જંબુસર અને આમોદ પંથકમાં પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસનો શુભક સમન્વય થતાં શિવભક્તો થયા શિવજીની ભક્તિમાં તરબોળ। જંબુસર નગર અને પંથકમાં કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવથી લઈ નાના દેવજગન નહારૂપેશ્વર પ્રતિકેશ્વર મહાદેવ, કાવી કમલેશ્વર મહાદેવ, રૂનડ કનેશ્વર મહાદેવ, છિદ્રા સોમનાથ મહાદેવ, ક્લક તલકેશ્વર મહાદેવ, જંબુસર નીલકંઠ મહાદેવ, પિશાચેશ્વર મહાદેવ વગેરે શિવજીના શિવાલયોમાં જય ભોલેનો નાદ ગુંજ્યો અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। કંબોઈ દરિયા કિનારે વિદ્યાનંદજીની મહારાજ નિશ્રામાં મિની સોમનાથ ગણાતા સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભક્તોનું કીડિયારું ઉમટ્યું અને શિવજીની પૂજા અર્ચના દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગગન ગુંજ્યું। નાના દેવજગન ખાતે રામેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરે જંબુસર, આમોદ અને ભરૂચ, વડોદરા, સુરતથી શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને પાંડવ કળાનું મંદિર જય ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું। ભક્તો થયા શિવમગ્ન। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર। આજરોજ જંબુસર તાલુકાના નાડા ગામે પ્રસિદ્ધ તીર્થયાત્રાધામ એવા દેવોના દેવ એવા મહાદેવનું જે સ્થાન આવેલું છે ત્યાં આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ખૂબ જ મોટા પાયે પબ્લિક આવ્યા, લોકો આવી, ભક્તો આવ્યા અને મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી। આજે અમે પણ આપણા મહાભારતની અંદર જે પાંડવો અત્રે આવી અને મહાદેવજીની જે સ્થાપના કરેલી એવું આ પવિત્ર જગ્યામાં ખૂબ જ મોટા પાયે દર વર્ષે જ્યારે મેળો ભરાય છે ત્યારે આજે પણ અમે આ મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી। મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરી કે અમારા વિસ્તારની અંદર ખૂબ શાંતિ, સમૃદ્ધિ અને પરિવારની અંદર સંપ વધે, આ વિસ્તાર ખૂબ આગળ વધે, સુખી થાય, ખેડૂતો સુખી થાય, નાનામાં નાનો માણસ સુખી થાય એવી મહાદેવજીના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના કરી અને શ્રાવણ મહિનાનો જ્યારે છેલ્લો દિવસ આજે છે ત્યારે હું પણ જંબુસરની તમામ જનતાને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। હંમેશ આ વિસ્તારના લોકો પર મહાદેવજીની કૃપા વરસતી રહે એવી પણ મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના સ અસ્તુ। ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। હર હર મહાદેવ। ઓમ નમઃ પાર્વતી પતये। હર હર મહાદેવ હર। मैं हर्षद सिंह गोहिल एडवोकेट छूँ, नाड़ा गामनो वतनी छूँ। आ देवजगन मंदिरનું મહત્ત્વ એવું છે, વર્ષો જૂનું પૌરાણિક ધાર્મિક સ્થળ છે। ગુજરાતમાં એવું પ્રખ્યાત સ્થળ છે જંબુસર તાલુકામાં, ભરૂચ જિલ્લામાં કે જે કંબોઈ ને બીજું એક દેવજગન, જે અહીં દેવજગનનું મહત્ત્વ એવું છે કે જે દેવો દ્વારા, યજ્ઞ દ્વારા જે અહીંયા બધા દેવો ભેગા થઈને જે યજ્ઞ કરાવેલો ને એ દેવનું પૌરાણિક સ્થળ તરીકે દેવજગન નામ પાડેલું છે। ને દેવજગન એક એવું પ્લેસ છે કે જે ઘણી બધી દંડકથાઓ આ પ્લેસ જોડે જોડાયેલું છે। એ દંડકથાઓ દરેક તાલુકા બધા વાકેફ જ છે। એ દંડકથાઓને અધીન અત્યારે આ સ્થળનું એટલું મહત્ત્વ છે કે જે ગામના અમુક બહેનોને બાળકનો કોઈ પ્રશ્ન હોય કે પ્રશ્ન અહીંયા પ્રાર્થના કરવાથી, માન્યતા રાખવાથી એ હલ થઈ જાય છે। બીજું વસ્તુ કે અહીંયા આ સ્થળની એક એવી ભૂમિ છે કે જ્યાં ચૈત્ર પૂનમ જે કહેવાય છે, ચૈત્ર પૂનમના દિવસે જે અહીંયા વાનર જાતિ જે છે તે વાનર જાતિ અહીંયા એકત્ર થાય છે। ખૂણે ખૂણેથી વાનર જાતિ ભેગી થાય છે ને વાનર જાતિ અહીંયા વર્ષોથી આવતી રહે છે ને એ દિવસે અહીંયા વાનર જાતિ તરીકે એક વાનર ગુજરી જવાથી એમની સમાધિ પણ અહીંયા છે। એવા ઘણા ઋષિમુનિઓ બી અહીંયા સમાધિ બી લીધેલી છે। સાથોસાથ આ સ્થળ એક એવું સ્થળ છે કે જે દરેકને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લોકો દૂર દૂરથી દર્શનાર્થીઓ આવતા રહેલા છે ને આજે બી એટલા બધી સંખ્યામાં દર્શનાર્થીઓ હાજર થયેલા છે કે જે દૂર દૂરથી અહીંયા આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। મારું નામ જસવંતસિંહ ગુલાબસિંહ પરમાર છે।
હું નાળા ગામનો વતની છું. અમારા નાળા ગામની અંદર આ એક દેવજગન એક એવું વિશેષ ઐતિહાસિક સ્થળ છે જે આખા ભરૂચ જિલ્લાથી અને આખા ગુજરાતની અંદર પ્રખ્યાત છે. અહીંયા એ કથાઓ છે કે જે દેવ લોકો અહીંયા યજ્ઞ કર્યો, 33 કોટી દેવતાઓએ અહીંયા હાજરી આપેલી. તે સમયે પૃથ્વી પરના જેટલા દૂધાળા પ્રાણીઓ છે એના દૂધને અહીંયા આહુતિ આપવામાં આવેલી. એમાં એકલા ખાલી ઊંટ બાકી રહી ગયેલા. એના દૂધની અંદર છે તે 3-4 કલાક પછી જીવ પડી જાય છે, કેમ કે એના દૂધને આહુતિ અપાઈ નથી એટલા માટે. બીજું કે અહીંયા એ યજ્ઞ થયો ત્યારથી આ દેવજગન એવું નામ પ્રસિદ્ધ થયું ને એવી માન્યતા છે કે જે પણ સ્થળો છે પૃથ્વી પર જેટલા મોટા મોટા સ્થળો ત્યાં દેવતાઓ અહીંયાથી ત્યાં વાસ કરેલો મેં. બીજી એક એવી દંતકથા છે કે અહીંયા એક કામધેનુ નામની ગાય હતી જે ઋષિએ વરદાનથી અહીંયા પ્રાપ્ત કરી અને આ તપસ્યા કરી અને એ કળિયુગના પ્રભાવને લીધે એ ગાય અહીંયાથી પલાયન થઈને સીધી આકાશ માર્ગે જઈને આપણું જે લખી ગામ છે લખાબાવા દાદા ત્યાં જઈને સમય ગયેલી. આવી બધી ઘણી બધી દંતકથાઓ છે. અને બીજું કે આ ગામના ભાઈ ભક્તો અહીંયા બહુ શ્રદ્ધાપૂર્વક આ જે મહિમા છે એનું બહુ સરસ રીતે આયોજન કરે છે અને બધા ભાઈ ભક્તો અહીંયા આવીને પ્રસાદી લઈને છૂટા પડે. આજ રોજ ભરૂચ જિલ્લા જંબુસર તાલુકાનું છેવાડાનું નાળા ગામ અને હું બાલુભાઈ ચિતુભાઈ ગોહિલ, પ્રમુખ જંબુસર તાલુકા ભાજપા, આ જ ગામનો હું વતની છું. અને અહીંયા દર શ્રાવણ મહિને અમે દેવજગન મંદિર અમારું જે આવેલું છે તેનો મહિમા એવો છે કે હજારો વર્ષ પહેલાં અહીંયા પાંડવો જ્યારે વિરાટનગરમાં જ્યારે 14 વર્ષ વનવાસ આવ્યા ત્યારે છેલ્લા વર્ષ જે અજ્ઞાતવાસ એમને કરવાનો હતો ત્યાર પછી અહીંયા આવીને તે સમય દરમિયાન એમને યજ્ઞનું આયોજન કર્યું અને તેમાં દેવોએ પધરામણી કરી, મુનિઓએ પધરામણી કરી અને તે સમયે જ્યારે યજ્ઞ કર્યો ત્યારથી આ જગ્યાનું નામ દેવજગન પડેલું છે. અને આ જે નાળા દેવજગન છે તે એનો ઇતિહાસ ઘણા બધી જગ્યા સાથે જોડેલો છે. આપણા હેજની વાત કરીએ તો ત્યાં આગળ જે પેલું લુહારા જે ગામ છે ત્યાં એક મંદિર છે જ્યાં ગાયની ખડીનું જે પૂજન થાય છે તે ગાય પણ અહીંયાથી જઈને ત્યાં સમાવેલી છે. આમ તેનો પણ ઉપરાંત અને અહીંયા એક ઝાડ છે રૂખડા હજારો વર્ષ જૂનું, તેનો પણ એવો મહિમા છે કે ભાઈ એની આસ્થા રાખીને જે કંઈ લોકો માનતા રાખે છે તે એમની આસ્થા પૂરી થાય છે. અને આખું ગામ સાથે રહીને દર વર્ષે શ્રાવણ મહિનામાં આખો મહિના પ્રસંગ અહીંયા આગળ ચાલે છે. અને છેલ્લા દિવસે એટલે કે આજે સોમવાર અમાસના દિવસે આજે અહીંયા યજ્ઞનું આયોજન હતું અને ભંડારાનું આયોજન હતું અને 20 થી 25 હજાર માણસ હતું. અને આજ રોજ આ યજ્ઞની પૂર્ણાહુતિ થયેલ છે.